નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના અમલસાડ ગામની કન્યા શાળામાં મધ્યાહન ભોજનમાં ઈયળ મળવાની ઘટના સામે આવી છે। 228 વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરતી આ શાળામાં ધોરણ 4ની એક વિદ્યાર્થીનીના ભોજનમાંથી જીવાત મળી આવી હતી। શિક્ષકોએ તાત્કાલિક ભોજનની ગુણવત્તા તપાસી આ ઘટના બાદ એસએમસી અધ્યક્ષે મધ્યાહન ભોજન સ્વીકારવાની ના પાડી। શાળામાં હવે મધ્યાહન ભોજન ન સ્વીકારવા માટે રજૂઆત કરવામાં આવી છે। નાયક ફાઉન્ડેશન દ્વારા પૂરા પાડવામાં આવતા મધ્યાહન ભોજનમાં આ પહેલા પણ જીવાત મળવાની ઘટનાઓ બની ચૂકી છે। ભૂતકાળમાં એક વખત ભોજનમાંથી ગરોળી પણ મળી આવી હતી। વાંસાના ધારાસભ્ય અનંત પટેલે પણ નાયક ફાઉન્ડેશનના ભોજનની ગુણવત્તા અંગે અનેક વખત સવાલો ઉઠાવ્યા છે। તો ફૂડ વિભાગ દ્વારા મધ્યાહન ભોજનના સેમ્પલ લેવામાં આવ્યા। નવસારી જિલ્લામાં મધ્યાહન ભોજનમાં ઈયળ નીકળવાનો સિલસિલો યથાવત છે। આ પહેલા ભોજનમાંથી ગરોળી નીકળી હતી, ત્યારે મધ્યાહન ભોજનને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે। અમલસાડની કન્યા શાળા છે, જ્યાં 11માં ગતરોજ ભોજનમાંથી ઈયળ નીકળી હોવાની ઘટના બની છે। આ કન્યા શાળામાં 228 વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરે છે અને ભોજન પણ કરે છે। ભૂતકાળમાં એક વખત ભોજનમાંથી ગરોળી નીકળી હતી, ત્યારે પણ વાંસાના ધારાસભ્યો દ્વારા નાયક ફાઉન્ડેશનના ભોજનની ગુણવત્તા અંગે સવાલ ઉઠાવવામાં આવ્યા હતા।